જીન આગમ, રાગ દ્વેષ ને અજ્ઞાન જેના જીતાઈ ગયા એવા જીન, જીનેશ્વર ભગવંતના મુખેથી જે વાણી આવી, અનુભવ પૂર્વકની વાણી, એ જીન આગમ છે. હવે આ ગાથા 13 જણાવે છે કે તે અસંગતાને પ્રાપ્ત થવા માટે, કેમ કે 12મી ગાથામાં એમાં આવેલું કે સર્વ પ્રકારના સ્વાધ્યાય ભક્તિ આદિ કરીને કરવું છે. શું સર્વ ક્રિયા કરીને? તો કે આત્માનું અસંગપણું પ્રગટાવવું છે. એ મુખ્ય ઉપદેશ છે. અને અસંગપણું ન પ્રગટે તો બધું વૃથા છે. હવે એ જ વાત આગળ કહે છે, તે એ અસંગતાને પ્રાપ્ત થવા માટે સત્પુરુષે આપેલા સતબોધની ઉપાસના કરો. જો અસંગતા પ્રાપ્ત કરવી હોય તો જ્ઞાની પુરુષોએ જે આત્માનો ઉપદેશ આપ્યો છે તે જાણી શ્રદ્ધી અને તે પ્રમાણે ઉપાસના કરો, વર્તો, તો જ અસંગતા પ્રાપ્ત થશે. પાત્ર થવા સદબોધ ઉપાસો, જે સતપુરુષે દીધોજી, સદાચારથી તે સમજાશે, સદાચારથી તે સમજાશે. આજ માર્ગ મેં લીધો જીવલા, આજ માર્ગ મેં લીધો જી, જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. પાત્ર થવા એટલે અસંગતાને મેળવવા અથવા આત્મજ્ઞાનને પ્રાપ્ત થવા, એની પાત્રતાને મેળવવા તમે સદબોધ ઉપાસો, જે સત્પુરુષે દીધોજી. સત એટલે આત્મા જેને પ્રગટ છે એવા આત્મજ્ઞાની પુરુષે જે બોધ આપ્યો તેને ઉપાસો. પાત્ર થવા સદબોધ ઉપાસો, જે સત્પુરુષે દીધોજી, સદાચારથી તે સમજાશે. સદાચાર જીવનમાં નહીં હશે તો આત્મબોધ નહીં સમજાય. વૃત્તિમાં મલિનતા હોય તો એ આત્મ તત્વને સમજી ન શકે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, ઇન્દ્રિયો, તેને શીતળ એવું આત્મ સુખ, આત્મ તત્વ ક્યાંથી પ્રતિદિમાં આવે? સદાચારથી તે સમજાશે. એટલે 7 વ્યસન, 7 અભક્ષ્ય વગેરે સદાચારના પાલનથી તે બોધનો મર્મ સમજાશે. વળી પૂજ્ય શ્રી બ્રહ્મચારી કહે છે, આજ માર્ગ મેં લીધો છે, આજ માર્ગ મેં લીધો જી, મેં લીધો. એટલે શ્રી બ્રહ્મચારી કહે છે કે આજ માર્ગ મેં પણ લીધો છે, કે સપ્ત વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ વગેરે કરી નાની પુરુષનો જે સતબોધ છે, આત્મબોધ, તેને જ બસ વાંચવો, વિચારવો. આ માર્ગ મેં પણ લીધો છે અને તમે પણ સદાચાર કેળવી મેળવીને આત્મબોધની ઉપાસના કરો. પાત્ર થવા સદબોધ ઉપાસો, જે સતપુરુષે દીધોજી, સદાચારથી તે સમજાશે. આજ માર્ગ મેં લીધો જીવાલા, આજ માર્ગ મેં લીધો જી, જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. હવે 14મી ગાથામાં કે છે કે સાચી અગ્નિનો એક તણખો હશે તો પણ એ કામ લાગશે, અને ગ્રંથમાં લખેલ અગ્નિ એવો શબ્દ પણ નકામો છે, એથી કંઈ કાર્ય સરે નહીં. તેમ શ્રી સાચા સદગુરુ ભગવંતની શોધ કરી તેની પ્રાપ્તિ થયે આત્માના સત્ય સ્વરૂપને શોધવાનો પ્રયત્ન કરજો, અને તેમ કરતા કોઈ પણ પ્રકારની આકાંક્ષા સત્પુરુષ પ્રત્યે રાખશો નહીં, તો જ આત્માર્થની સિદ્ધિ થશે. નિષ્કામ ભક્તિ જોઈએ. સાચી અગ્નિ કામ લાગશે, ગ્રંથે લખી નકામીજી, તેથી સદગુરુ શોધી શોધજો, તેથી સદગુરુ શોધી શોધજો, સત્ય બની નિષ્કામી જીવાલા, સત્ય બની નિષ્કામી જી, જીન આગમ જયવંત જગતમાં
સત્ય સરસ્વતી દેવીજી. સાચી અગ્નિનો એક તણખો પણ બસ છે. લાખ મણ રૂને પ્રભુશ્રી કે બાળી નાખે, લાખ મણ આખું ગામ બાળ્યો તો બળી જાય, આખું વિશ્વ પણ બળી જાય. આમ એક એકને એનો લગાવ થયા કરે તો આખું વિશ્વ બળી જાય, આખું જંગલ બળી જાય. એમ સાચી અગ્નિનો એક તણખો, ગેસનો આપણે ગેસનો લાઇટર સળગાય કેટલું એક જ તણખો અગ્નિ સળગી જાય. હવે બાળ્યું તો બધું ના બાળી નાખે બધાને, પણ એ સાચી અગ્નિ છે તો. બાકી કાગળમાં અગ્નિ અગ્નિ એમ લખીને લાખ કાગળિયા રૂની વખારમાં થકે તો પુરુષ નહીં બળે. તેમ ગમે એટલી ધર્મને નામે ધર્મના નામે ક્રિયા કરે પણ સાચા સત્પુરુષ રૂપ જો સાચો અગ્નિ નહીં પ્રાપ્ત થાય તો બધું ભોગ છે. ઘણી બધી ક્રિયાઓ કરો પણ ઉપર સત જોઈએ, સતને પામેલા પુરુષ જોઈએ, એની આજ્ઞા જોઈએ, તેના આધારે વર્તવું જોઈએ. સાચી અગ્નિ કામ લાગશે ગ્રંથે લખી નકામીજી, માટે તેથી સદગુરુ શોધી, આત્મજ્ઞાની પુરુષ સદગુરુની શોધ કરી શોધજો. શું? સત્ય બની નિષ્કામીજી. નિષ્કામ ભાવે એ સત્પુરુષની પ્રાપ્તિ થઈ આત્મ સ્વરૂપને શોધવાનો પ્રયત્ન કરજો. કેમ કે પામેલા પુરુષ છે માટે એનાથી પ્રાપ્ત થશે. અને એ આરાધના કરતા સત્પુરુષ પ્રત્યે કિંચિત માત્ર પણ ઈચ્છા રાખશો નહીં. માત્ર આત્માર્થ સિવાય બીજો કોઈ નહીં મનરોગ, તો જરૂર આત્માર્થની સિદ્ધિ થશે. હવે આગળની 15મી ગાથામાં કે છે કે એવા જ્ઞાની પુરુષ મળે જો એના પ્રત્યે તમારા હૃદયમાં સાચો પ્રેમ જો પ્રગટ્યો તો સર્વ આગમોનું રહસ્ય આવીને તમારા હૃદયમાં વસી જશે. ભક્તિથી જ્ઞાન નિર્મળ થાય છે અને નિર્મળ જ્ઞાનનો મોક્ષનો હેતુ છે. તમારા અંતરાત્મામાં એવી નિર્મળતા પ્રગટશે, સાચી પ્રીતિ સત્પુરુષના ગુણો પ્રત્યે થશે તો. એટલે કહ્યું કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તો સબ આગમ ભેદ શું બહુર બસે. તમારે કે આગમો જોવા જવું નહીં પડે, સાચી પ્રીતિ પ્રગટી તો. ઉર વિશે વસશે આગમ સૌ પ્રેમ પરમ જો જાગેજી. અનુભવી ગુરુની ભક્તિ કરતા, અનુભવી ગુરુની ભક્તિ કરતા પ્રભુ પ્રભુ લય લાગે જીવાલા. પ્રભુ પ્રભુ લય લાગે જી. जिन आगम जयवंत जगतमा सत्य सरस्वती देवीजी. ઉર વિશે વસશે આગમ સૌ. તમારા ઉર એટલે તમારા હૃદયમાં આગમ સૌ આવીને વસશે. પણ ક્યારે? તો કે પ્રેમ પરમ જો જાગેજી. પરમ પ્રેમ પરમ પ્રીતિ સત્પુરુષ પ્રત્યે જો જાગી તો બધા આગમોનું રહસ્ય મર્મ શું છે? દેહાધ્યાસ તોડવો અને આત્મભાવ દ્રઢ કરવો, એ આપોઆપ એનું રહસ્ય જે છે તમારા હૃદયમાં આવીને વસી જશે. અને અનુભવી ગુરુની ભક્તિ કરતા પ્રભુ પ્રભુ લય લાગેજી. આત્મા અનુભવી ગુરુની ભક્તિ કરતા અંતરમાં પ્રભો પ્રભો નિરંતર અંદર થયા જ કરશે. સહજાત્મ સ્વરૂપનું ધ્યાન કરશે તો એ સ્મરણમાં રહેશે, આવશે. જેમ કે પરમ કૃપાળુ દેવે જણાવ્યું સૌભાગભાઈ માટે કે સૌભાગ પ્રેમ સમાધિમાં વર્તે છે. પ્રેમ સમાધિ નિરંતર સત્પુરુષ પરમ કૃપાળુ દેવ પ્રત્યે જેને પ્રેમ છે એ સાંભળ્યા કરે છે, એટલે સૌભાગ પ્રેમ સમાધિમાં વર્તે છે. અને પ્રભુશ્રીજી પોતે કહ્યું કે એ પોતે પરમ કૃપાળુની ભક્તિ કરે છે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ અમારે તો રોમે રોમે એક પરમ કૃપાળુ દેવ છે, અમારે તો રોમે રોમે જ છે, એ સિવાય અમારામાં કઈ મળે નહીં. અમારે તો એક કૃપાળુ દેવ સિવાય બીજું કઈ નહીં. એટલી બધી પ્રેમ, એટલી બધી પ્રીતિ જેના અંતરમાં હોય તેનું જ કામ થાય. ઉર વિશે વસશે આગમ સૌ પ્રેમ પરમ જો જાગેજી. અનુભવી ગુરુની ભક્તિ કરતા, અનુભવી ગુરુની ભક્તિ કરતા પ્રભુ પ્રભુ લય લાગે જીવાલા.
પ્રભુ પ્રભુ લય લાગે જી, જિન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. હવે આગળની 16મી ગાથામાં કે છે કે પ્રભુના શુદ્ધ આત્મ સ્વરૂપમાં ભક્તિ પ્રગટી ને જો ચિત્ત તેમજ રમે તો કાળે કરીને એ જીવને ઠેઠ કેવળ જ્ઞાન સુધી લઈ જશે. સત્પુરુષની ભક્તિ કૃપાલુ એટલે કોણ? શુદ્ધ આત્મા. અને એ શુદ્ધ આત્માનું ધ્યાન જે ધરે, અર્થાત આત્મભાવનાને જે ભાવે તે કેવળ જ્ઞાનને પાવે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. તો પરમ કૃપાળુ દેવનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ છે એનું જે ધ્યાન નિષ્દિન કરે તે કાળે કરીને તે સ્વરૂપ થાય એટલે કે આત્મજ્ઞાનને પામે. અને એ આત્મજ્ઞાન એને કેવળ જ્ઞાન પમાડ્યા વગર રહે નહીં, પામે જ. એનો કેવળ જ્ઞાનનો પ્રકાશ એના આત્માનો થાય જ. પ્રભુ ભક્તિ રત ચિત્ત રમે જ્યાં કેવળ જ્ઞાન પ્રકાશે જી. પ્રભુ ભક્તિ રત ચિત્ત રમે જ્યાં કેવળ જ્ઞાન પ્રકાશે જી. શુદ્ધ આત્મ સ્વરૂપમાં જેને ભક્તિ પ્રગટી જેના ચિત્તમાં, અર્થાત જેનું ચિત્ત એ ભગવાનની ભક્તિમાં રમે તેને કાળે કરીને કેવળ જ્ઞાનની અવશ્ય પ્રાપ્તિ થાય. જેમ કે નેમિનાથ ભગવાન પ્રત્યે રાજુલનો શુદ્ધ પ્રેમ પ્રગટ્યો રાજુલનો, તો તે કેવળ જ્ઞાનનું કારણ થયું. અથવા શ્રી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે સાચી ભક્તિ ઉપજી તો તે પણ કેવળ જ્ઞાનને આપનાર સિદ્ધ થઈ. માટે આગળની લીટીમાં એમ કે છે કે જો ભગવાનની ભક્તિથી સર્વ પ્રકારના સર્વકાળને માટે સર્વ દુઃખ જો ક્ષય થતા હોય ને કેવળ જ્ઞાન પ્રગટતું હોય તો કે છે એવો કોણ મૂર્ખ હોય કે જે ઇન્દ્રિયના ક્ષણિક સુખોને ઈચ્છી પોતાના આત્માથી જ પ્રાપ્ત થતા શાશ્વત સુખનો નાશ કરે. કોણ મૂર્ખ ઇન્દ્રિય સુખ ઈચ્છે જેથી નિજ ગુણ નાશે જી. કોણ મૂર્ખ ઇન્દ્રિય સુખ ઈચ્છે જેથી નિજ સુખ નાશે જી. માટે એવો કોણ મૂર્ખ હોય કે જે ઇન્દ્રિય સુખને ઈચ્છે. ઇન્દ્રિય સુખો કેવા છે? ક્ષણિક છે, ક્ષણ માત્ર સુખાભાસ. એ પણ સુખ નથી, જીવને તો ઉકળાટ જ છે, પણ એમ માની બેઠો છે જીવ. એમ ઇન્દ્રિયના ક્ષણિક સુખોને ઈચ્છીને એવો કોણ મૂર્ખ હોય કે જો આત્માના શાશ્વત સુખની પ્રાપ્તિ થતી હોય તેને પણ મૂકી દે. આ દેહ વડે સંપૂર્ણ મોક્ષનું સુખ પ્રાપ્ત થતું એને જતું કરીને જે ઇન્દ્રિયના સુખને છે તેને જ્ઞાનીઓ મૂર્ખ કહે છે. પ્રભુ ભક્તિ રત ચિત્ત રમે જ્યાં કેવળ જ્ઞાન પ્રકાશે જી. કોણ મૂર્ખ ઇન્દ્રિય સુખ ઈચ્છે, કોણ મૂર્ખ ઇન્દ્રિય સુખ ઈચ્છે જેથી નિજ સુખ નાશે જીવાલા. જેથી નિજ સુખ નાશે જી. જેથી નિજ સુખ નાશે. આપણો આત્મા ઇન્દ્રિય સુખમાં જો લાગી જાય તો પછી એ આત્માનું જે શાશ્વત સુખ મેળવી ન શકે. કેમ કે આત્માનો ઉપયોગ તો એક જ છે. એ જો વિષયોમાં લાગી જાય તો આત્માની પ્રાપ્તિ નહીં થાય. એટલે કબીરદાસજીએ કહ્યું, કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. કબીરદાસજી કહે છે મન એક છે, આત્માનો ઉપયોગ એક છે. એને કાં તો પ્રભુની ભક્તિમાં લગાવ, કાં પછી વિષય કમા. કેમ કે જગત ને ભગતના બે માર્ગ સાવ વિપરીત છે. એક પશ્ચિમ દિશામાં એક પૂર્વ દિશા. જગત ભગતના રસ્તા જુદા, સૌ સૌમાં તલ્લીન હો, એકબીજાને ગાંડા માને જાણે અક્કલહીન હો. જગત ને ભગતના બે માર્ગ સાવ જુદા છે. જગતવાસી જીવ એમ માને છે કે આ જુઓ ને ભગત બની ગયો, પોતાના ઘરમાં એટલું બધું છે તોય એના નસીબમાંથી ભોગવતોય નથી, એને એની દયા આવે છે.
બધી પ્રાપ્તિ થઈ છતાં ભોગવતો નથી, એમ જગતવાસી એ ભગતની દયા ખાય છે. અને ભગત શું વિચારે છે? એ આ જગતવાસી જીવની દયા ખાય છે. ભગત એમ વિચારે છે કે ઓહો, અમૂલ્ય માનવ ભાવ, માનવ દેહ, બહુ પુણ્ય કર્યા, પુંજથી જેની પ્રાપ્તિ થાય એવો મળ્યો અદભુત બધી સામગ્રી, ધનાદિ, શરીર સુખાકારી અને આવા જ્ઞાની પુરુષનો જોગ મળ્યા છતાં પણ આ ભોગવમાં પડ્યો છે. ધિક્કાર છે એને કે આવો અમૂલ્ય સમય જતો કરે છે, અમૂલ્ય લાભ જતો કરે, અવસર બેર નહીં આવે, એને એની દયા આવે છે. એમ જગત ભગતના રસ્તા જુદા, સૌ સૌમાં તલ્લીન હો. એ ભક્તિમાં તલ્લીન છે, પેલો વિષયોમાં તલ્લીન છે. સૌ સૌમાં તલ્લીન હો, એકબીજાને ગાંડા માને, પેલો પેલાને ગાંડો માને, પેલો પેલાને ગાંડા માને, એકબીજાને ગાંડા માને, જાણે અક્કલહીન હો. ભગત કહે કે આનામાં અક્કલ નથી ને જગતવાસી જીવ કહે કે આ ભગતમાં અક્કલ નથી. એમ કે કોણ મૂર્ખ ઇન્દ્રિય સુખ ઈચ્છે, જેથી નિજ સુખ, જે આત્માનું શાશ્વત સુખ ત્યાં મેળવી શકાય, તેને તે નાશ પામે છે. કોણ મૂર્ખ ઇન્દ્રિય સુખ ઈચ્છે, જેથી નિજ સુખ નાશે જી. હવે આગળની ગાથા 17મીમાં જણાવે છે કે તમે તમારી ઈચ્છા પ્રમાણે મોક્ષ સુખની સિદ્ધિ પામો, પણ જો સત્પુરુષના આપેલા સતબોધને ઉપાસો તો, નહીં તો મોક્ષ સુખની સિદ્ધિ નહીં થાય, સ્વચ્છંદે વર્તવાથી નહીં થાય. ઈચ્છિત શિવ સુખ સિદ્ધિ પામો, જો સદબોધ ઉપાસો જી. જીના ગમે દિશે પણ તેનો, આપ્ત મુખે નિવાસો જીવલા, આપ્ત મુખે નિવાસો જી. ઈચ્છિત શિવ સુખ સિદ્ધિ સાધો, જો સદબોધ ઉપાસો જી. તમે તમારી ઈચ્છા પ્રમાણે મોક્ષ સુખની સિદ્ધિ પામો, પણ જો સદબોધ ઉપાસો જી, સદબોધ જે જ્ઞાની પુરુષો દ્વારા આપવામાં આવ્યો છે તેની ઉપાસના કરો તો, અને તે સદબોધ જીના ગમે દિશે, જીનેશ્વર ભગવંતો જે આગમ ઉપદેશ્યા, જે તત્વ કહ્યું તેમાં જ આ સાચો આત્મિક બોધ છે. જીના ગમે તે દિશે પણ તેનો આપ્ત મુખે નિવાસોજી. જીનાગમમાં તો માર્ગ કયો છે, મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો, એટલે આ વાત અહીંયા કરી કે જીનાગમે દિશે એ બોધ, પણ તે આપ્ત એટલે મોક્ષ માર્ગમાં વિશ્વાસ કરવા લાયક એવા સત્પુરુષના મુખેથી જ તે આત્મધર્મનો મર્મ જાણી ઉપાસવા યોગ્ય છે, તો જ આત્મસિદ્ધિ પ્રાપ્ત થશે. એ કઈ અપેક્ષાએ, કયા એંગલથી, કયા ન્યાયથી વાત કરી છે, કયા પ્રમાણે વર્તવું, એ સાચા નિષ્ણાત વેદ એવા સદગુરુ દ્વારા એના ગુરુગમથી જે શાસ્ત્રનો મર્મ સમજે તો જ એ આત્મસિદ્ધિને પામે, નહીં તો નહીં. માર્ગ તો શાસ્ત્રમાં કહેલો છે, બધું જ કહેલું છે, પણ એ નથી સમજી શકતો ગુરુ વગર. સંસારમાં એવું છે, પુસ્તકમાં બધું કહેલું છે, આ સ્કૂલમાં ભણવા જાય પણ નથી સમજી શકતા, માટે એના માટે સ્કૂલમાં જવું પડે. એ જ ચોપડીઓને એ શિક્ષકો, લેક્ચરો કે ટીચરો બધા ભણાવે અને એ પ્રમાણે નિશ્ચિત કરે કે ભાઈ ઓ આનો આમ મારું છે, આ વાત એમ સમજવી જોઈએ. તેમ સદગુરુ દ્વારા એ શાસ્ત્રોનો મર્મ સમજે આપ્ત મુખે. આપ્ત એટલે પ્રાપ્ત પુરુષ જે છે, આત્મા જેને પ્રાપ્ત છે એ જ મોક્ષ માર્ગમાં આપ્ત છે. આપ્ત એટલે વિશ્વાસ કરવા લાયક, જેની આજ્ઞાએ મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકાય તે આપ્ત પુરુષ કહેવાય. જીના ગમે દિશે તે સદબોધ, પણ તેનો આપ્ત મુખે નિવાસોજી. પણ તેનો આપ્ત મુખે એટલે સત્પુરુષના મુખેથી જ એ આત્મધર્મનો ત્યાં નિવાસ છે, એટલે કે એનો મર્મ સમજી શકાય છે. ઈચ્છિત શિવ સુખ સિદ્ધિ પામો, જો સદબોધ ઉપાસોજી. જીના ગમે દિશે પણ તેનો, જીના ગમે દિશે પણ તેનો, આપ્ત મુખે નિવાસો જીવલા,
આપ્ત મુખે નિવાસોજી, જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. જીન આગમમાં એનો નિવાસ છે સદબોધનો, એવી માટે 12મા ગુણસ્થાન જ્ઞાન સુધી આગમનો આશય ઉપકારી છે. તે કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી એ શાસ્ત્રોનો ભગવાનના ઉપદેશનો આશય છે તે કાર્યકારી છે, ઉપકારી છે. તેથી જ રાત દિવસ સાધુ પુરુષો આગમના આશય પ્રમાણે ચાલે છે. તેમ ચાલવામાં એમના હૃદયમાં પોતાના આત્મકલ્યાણની ઊંડી ધાજ રહેલી છે કે જો હું આગમના કયા પ્રમાણે ભગવંતની આજ્ઞા પ્રમાણે નહીં ચાલીશ તો મારો આત્મા આ જન્મમરણથી કદી છૂટે નહીં. એને છોડાવવો આ જન્મમરણથી મરણથી તો જેમ આજ્ઞા આપી છે ત્યાં આજ્ઞાના ઉપયોગ પૂર્વક ચાલે, બોલે, ભોજન લે વગેરે બધી ક્રિયા ભગવાનને આપતા અનુસાર જ મુનિઓ પણ કરે છે. અને ઠેઠ કેવલ જ્ઞાન પ્રાપ્ત એવા 12મા ગુણસ્થાનના અંત સુધી જ્ઞાની પુરુષના બોધનો આશય કાર્યકારી છે. દ્વાદશ ગુણ સ્થાનક સુધી આશય દ્વાદશ ગુણ સ્થાનક સુધી આશય આગમનો ઉપકારીજી. રાત દિવસ સાધુ જન સેવે, રાત દિવસ સાધુ જન સેવે, આત્મદાજ ઉરધારી જીવાલા, આત્મદાજ ઉરધારીજી. જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. 12મા ગુણસ્થાનક સુધી આશય આગમનો ઉપકારી. 12મું ગુણસ્થાનક ક્ષીણમો ગુણસ્થાનક છે. એના એ ગુણસ્થાનના અંતમાં મોહનીય કર્મ ક્ષીણ થઈ જાય છે અને પછી નાશ પામી જાય સર્વથા. અને એના એ ગયા પછી અંતર્મુહૂર્તમાં જ નાનાવણી દર્શનાવણીને અને અંતરાય કર્મનો પણ ક્ષય થઈ જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટે છે. ત્યાં સુધી કેવળ જ્ઞાન સુધી આ ભગવાનના ઉપદેશનો આશય આવશ્યક છે. એમ આત્મજ્ઞાની પુરુષો જાણવાથી એ સાધુ પુરુષો એ આગમના આશય પ્રમાણે જ ચાલે છે. રાત દિવસ સાધુજન સેવે, આત્મદાજ ઉરધારીજી. આત્માની દાજ હૃદયમાં રાખી, આત્મકલ્યાણની ઊંડી દાજ રાખીને તે પ્રમાણે જ વર્તે છે ભગવાનના ઉપદેશ અનુસાર. આ પ્રમાણે જીન આગમની સ્તુતિ વિશે જણાવે છે જે આપણે આવતીકાલે. ભગવાન તીર્થંકરોના સ્વમુખેથી આવેલો ઉપદેશ જે ગણધર ગૌતમ આદિ ભગવંતોએ શાસ્ત્રોમાં તેને રચના કરી દ્વાદશાંગી રૂપે તેને આગમ કહેવામાં આવે છે. જીન આગમ. જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. સત સમાગમ ને સતશ્રુત બે, સત સાધન આરાધેજી. તે દાવા નળકળી કાળનો, તે દાવા નળકળી કાળનો, ટાળી શિવપથ સાધે જીવલા, ટાળી શિવપથ સાધેજી. જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. જ્ઞાની પુરુષો આપણને કહે છે આ સંસાર છે તે વિષનું ઝાડ છે, ત્યાં દુઃખ ને દુઃખ જ છે. વિષ ખાવાથી માણસ મરી જાય છે કાં દુઃખી થાય. માટે જે ભવ્યાત્મા સત્પુરુષનો સમાગમ તથા સત્શાસ્ત્રુપ ઉત્તમ આ બે સાધનોની આરાધના કરશે તે આ કલિકાળના ભયંકર ત્રિવિધ તાપમય દાવાનળથી બચી જઈ મોક્ષ માર્ગમાં નિર્વિઘ્ને પ્રયાણ કરશે. સત સમાગમ અને સતશુદ્ધ બે સત સાધન આરાધેજી. જગતમાં સંસારી જીવોને આત્મશાંતિ પામવા માટે આ બે જ સાધન છે. એક તો સત્પુરુષનો સમાગમ અને બીજો સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય એટલે કે ભગવંતનો બોધ. આ બે જ આધાર છે. અને આ જ વાત સંસ્કૃતમાં કોઈએ કહી છે
કે સંસાર વિશ્વવૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે શુભાસિત રસસ્વાદ સંગતિ સુજને જને. સંસાર વિશ્વવૃક્ષસ્ય, આ સંસાર રૂપી ઝેરી ઝાડ છે. તેના બધા ફળ ઝેરમય છે, પણ એના બે ફળ ઉત્તમ છે. એમાં સંસાર વિશ્વવૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે, તેમાંના બે ફળને અમૃતની ઉપમા આપી શકાય. તે કયા કયા? તો કે શુભાસિત રસસ્વાદ અને સંગતિ સુજને જને. સુભાષિત એટલે ભગવંતોએ જે સત્શાસ્ત્રમાં ઉત્તમ ભોજ પીરસ્યો છે, આપ્યો છે, તે એક તો અમૃત જેવો છે, અને બીજું સંગતિ સુજને જને, સજ્જન પુરુષોની સાથેની સંગતિ, સત્સમાગમ એટલે સત્પુરુષનો સમાગમ અને સત્શ્રુત નો સ્વાધ્યાય. આ બે જ આત્મ શાંતિ કે સાચા સુખ આપનાર છે. બાકી આ સંસારના બધા જ કાર્યો વિષમય ઝેરમય છે. સત્સમાગમ ને સતશ્રુત બે સાધન આરાધેજી. જે ભવ્યાત્મા બે સાધનની આરાધના કરશે તે દાવાનળ કળીકાળનો ટાળી શિવપથ સાધેજી. તે ભવ્યાત્મા ભયંકર આ કલિયુગમાં જે જીવો ત્રિવિધ તાપાગ્નિથી બળી રહ્યા છે, દાવાગ્નિની જેમ, દાવાનળની જેમ, તેમાંથી બચી જશે. કેમ કે સત્પુરુષના બોધવાળા અંતરાત્મામાં એવો એને એવું જ્ઞાન થશે કે એ ગમે તેવું દુઃખ આવે તો પણ આ બધો કર્મનો ઉદય છે, હું તો એથી ભિન્ન છું, મારે કઈ લાગે વળગે નહીં, એવી આત્મદ્રષ્ટિ તેની ખીલશે. એટલે અહીંયા કહ્યું તે દાવાનળ કળીકાળનો ટાળી શિવપથ સાધેજી. તે આ કળીકાળના દાવાનળથી બચી જઈ શિવપથ સાધે એટલે મોક્ષ માર્ગમાં નિર્વિઘ્નપણે તે પ્રયાણ કરશે. કોણ? કે જે જ્ઞાની પુરુષનો ઉપદેશ વાંચશે, વિચારશે અને મહાત્માઓ પ્રત્યક્ષ હોય તો એનો સમાગમ કરશે. તે સત સમાગમ ને સતશ્રુત બે સત સાધન આરાધેજી. તે દાવાનળ કળીકાળનો ત્રિવિધ તાપાગ્નિ રૂપ દાવાનળ, તે દાવાનળ ત્રિવિધ તાપનો, તે દાવાનળ કળીકાળનો ટાળી શિવપથ સાધેજી. જિનયાગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. જિનાગમ એ જગતમાં સદા જયવંત વર્તો, કેમ કે સાચી સરસ્વતી દેવી છે. સર્વ પદાર્થનું વાસ્તવિક જ્ઞાન કરાવનાર ભગવાન તીર્થંકરોનો આ ઉપદેશ જ છે, વિતરાગ વાણી છે. હવે આગળની ગાથામાં કે છે મુનિઓનો શું ધર્મ છે? મુનિઓ પણ આ સ્વાધ્યાય જ કરે, કાં તો આત્મ ધ્યાન કરે, આત્મ ધ્યાનમાં નહીં ટકી શકે તો એ પણ સ્વાધ્યાય કરે. મુનિનો ધર્મ સ્વાધ્યાય અને ધ્યાન છે. કેમ કે આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ આત્મજ્ઞાન જેને પ્રાપ્ત હોય તે સાચા મહાત્મા કહેવાય છે. કાં તો એ આત્મ ધ્યાનમાં રહે, કાં નહીં તો બહાર આવે તો સ્વાધ્યાયમાં રહે. મુનિ ધર્મની આરાધનાના સત્ય સાધન તે સ્વાધ્યાય અને ધ્યાન છે. તે સાધનોથી હીન વર્તનવાળા સાધુ લોકો પોતાને મોટા માની, રત્નત્રયના ધારક માની માત્ર અહંકાર કરનારા છે. કેમ કે તેમનું મન તો આહાર એટલે ખાવા પીવામાં સંલગ્ન, અથવા વિહારના વિકલ્પોમાં આસક્ત, કાં પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત છે, તેમજ અનેક શ્રાવકોમાં પોતાપણું માની તેમના ટોળા વાળીને સમય પસાર કરનારા છે. એવા કહેવાતા સાધુ પુરુષો શુદ્ધ આત્મધર્મને નહીં જાણવાથી પોતાનું કે પરનું આત્મકલ્યાણ કરવા સમર્થ નથી. માટે જ કહ્યું છે કે સત સાધનહીન સાધુ લોકો અહંકારમાં પેઠાજી. મન આહાર વિહાર વિષયમાં, મન આહાર વિહાર વિષયમાં ટોળા વાળી બેઠા જીવલા, ટોળા વાળી બેઠા જી. સત સાધનહીન સાધુ લોકો
સ્વાધ્યાય અને ધ્યાન એ સત્સાધન છે, પણ એથી હીન. એટલે ભગવાનની જે આજ્ઞા છે એ પ્રમાણે નહીં વર્તનારા એ આચારહીન વર્તનવાળા સાધુ લોકો અહંકારમાં પેઠાજી, પોતાને મોટા માની, રત્નત્રય ના ધારક માની અને માત્ર અહંકાર કરનારા છે. કેમ કે એમનું મન તો આહાર વિહારની વિષયમાં ફરે છે. મન આહાર વિહાર એટલે કે આહાર એટલે ખાવા પીવામાં આસક્તિ જેને સંલગ્ન છે, વિહારના વિકલ્પો ક્યાં જવું શું કરવું એમાં જે આસક્તિ છે, અથવા 5 ઇંદના વિષયોમાં જે સંલગ્ન છે મન આહાર વિહાર વિષયમાં, અને વળી ટોળાવાળી બેઠા એટલે શ્રાવકોમાં પોતાપણું માની, આ ગામમાં મારા એટલા શ્રાવક, બીજામાં એટલા શ્રાવક, એવો જેને ભાવ અંતરમાં પડ્યો છે, એવા સાધુ પુરુષો શુદ્ધ આત્મધર્મને ધર્મને જાણતા જ નથી. માટે આવી રીતે ટોળાવાળી અને પોતાનો સમય પસાર કરે છે. એવા જીવો કે છે કદી આત્મધર્મને પામી શકશે નહીં. સત્ય સાધનહીન સાધુ લોકો અહંકારમાં પેઠાજી, મન આહાર વિહાર વિષયમાં ટોળાવાળી બેઠાજી, વાલા ટોળાવાળી બેઠાજી, जिन आगम जयवंत जगतમાં સત્ય સરસ્વતી દેવીજી. આવી આ કાળની સ્થિતિ થવાથી દેવચંદ્રજી મહારાજ પણ વિહારમાં વિચરતા ભગવાન જે મહાવીર ક્ષેત્રમાં વિચરે છે એવા ચંદ્રાનંદ તીર્થંકર ભગવંતને વિનંતી કરે છે, પોકાર કરે છે કે ભગવંત આ શું થઈ ગયું, આ કાળમાં આવા ધર્મની આવી સ્થિતિ કેમ થઈ પડી? એટલે સ્તવનમાં કહે છે કે આજકાલના કહેવાતા મુનિઓ કેવા છે, ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભાણી. ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ, અરદાસ એટલે વિનંતી. એ ભગવંત મારી વિનંતીને આ સાંભળો આપ. ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે મુજે સેવક ભણી. આ મારા સેવક, આપના સેવકની આ વિનંતી સાંભળો. શું કહે છે વિનંતીમાં? કે આજકાલના આ ભરત ક્ષેત્રમાં રહેતા મોટા ભાગના કહેવાતા મુનિઓ શું કરે છે? ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. આત્મ ગુણ અકશાય તારે, આત્મ ગુણ અકશાય તારે, ધર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભાણી. છે પ્રભુનો વિશ્વાસો રે ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભાણી. કે જે માત્ર ગચ્છ અને કદાગ્રહને સાચવે, પછી ખરતર ગચ્છના હોય કે તપા ગચ્છના હોય કે અંચલ ગચ્છના હોય, જે કંઈ પણ ગચ્છમાં એમને દીક્ષા લીધી હોય, બસ અમે કહીએ છીએ તે સત છે, એ પ્રમાણે વર્તો તમે તો માર્ગમાં, ને નહીં તો બધા મિથ્યા માર્ગ, બધા મિથ્યાત્વીઓ. આવો પોતાનો ગચ્છનો આગ્રહ કદાગ્રહને સાચવે અને તેમાં પ્રસિદ્ધ ધર્મ માને. અમે જે કહીએ છીએ એ ભગવાન મહાવીરનો મૂળ માર્ગ છે. ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ. પણ સાચો ધર્મ શું છે? તો કે આત્મ ગુણ અકશાયતા, આત્મામાંથી ક્રોધ માન માયા લોભ રૂપ કશાયનું જવું, એ જ સાચો ધર્મ છે. આત્મ ગુણ અકશાય તારે, પણ ધર્મને જાણે શુદ્ધ. એવો જે આત્માનો વિષય કશાયના ભાવોથી રહી શુદ્ધ ધર્મ છે તેને તો જાણતા જ નથી. આત્મ ગુણ અકશાય તારે, ધર્મને જાણે શુદ્ધ રે ચંદ્રાનંદ જીન સાંભળીએ અરદાસ રે સેવક ભણી.
અને એવા ઉપદેશક જ એવા છે, તો બીજા જે ગ્રસ્તો છે તો નવીન શું કરે? ઉપદેશક પણ તહેવારે શું કરે? જીવ નવીન. કેમ કે ગ્રસ્તોને ધર્મબોધ કોણ આપે? આવા સાધુ પુરુષો. જ્યારે એમાં પણ આત્મધર્મની એમને સમજ ન હોય તો બીજા તો કેવી રીતે સમજી શકે? ગચ્છ કદાગ્રહ સાચવે રે માને ધર્મ પ્રસિદ્ધ, આત્મગુણય કસાય તરે ધર્મન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન જીન ચંદ્રાનન જીન સાંભળીએ અરદાસ રે મુજ સેવક ભણી. હવે આગળની ગાથામાં કે છે કે સજ્જન પુરુષો તો સાચી આરાધનાને બતાવનાર એવા ભગવાનના કરેલા તથા ભગવંતે જે સાચો આપણને ઉપદેશ આપ્યો, મોક્ષ માર્ગ બતાવ્યો, એને સજ્જન પુરુષોએ ઉપકારને કદી ભૂલતા નથી. તથા મોક્ષ માર્ગમાં વિશ્વાસ કરવા લાયક જેવા ભગવાન છે આપત પુરુષ, એના વચનના આધારે જ ચાલે છે. ભગવાનની જેમ આજ્ઞા હોય તેનું કદી ઉલ્લંઘન કરે નહીં. સાચા આત્માર્થીઓ એ વાત કે છે. સજ્જન કૃતયુપકાર ન ભૂલે, આપ્ત વચન આરાધેજી. વિષય કષાયથી રહી વેગળા, વિષય કષાયથી રહી વેગળા. વિનયે વિદ્યા સાધે જીવલા, વિનયે વિદ્યા સાધે જી. જિન્નયાગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. સજ્જન કૃત ઉપકાર ન ભૂલે. સાચા સજ્જન પુરુષો છે તે તો આવા ઉપકારને કદી ભૂલે નહીં કે જેને આપણને સાચી આત્મધર્મનો સાચો માર્ગ બતાવ્યો, મોક્ષ માર્ગ બતાવ્યો, એ ભગવંતનો ઉપકાર કદી ભૂલે નહીં. અને આપ્ત વચન આરાધે, મોક્ષ માર્ગમાં વિશ્વાસ કરવા લે એવા જ્ઞાની પુરુષના વચનોને આરાધે, એટલે એ એની આજ્ઞા પ્રમાણે ચાલે છે. સજ્જન કૃતોપકાર ન ભૂલે, આપ્ત વચન આરાધેજી. અને વિષય કસાયથી રહી વેગળા રહે. તેમજ તે સજ્જન પુરુષો વિષય કસાયના ભાવોથી વેગળા એટલે દૂર રહીને વિનય વિદ્યા સાધેજી, વિનયપૂર્વક, સદા વિનયપૂર્વક આત્મવિદ્યાને સાધે છે. અર્થાત સત્પુરુષનો વિનય કરવા પૂર્વક પોતાના આત્માને ઓળખવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. જેણે મોક્ષ માર્ગ બતાવ્યો એ સત્પુરુષનો યથાર્થ વિનય કરીને તેની આજ્ઞામાં પ્રવર્તે, પણ એથી વિપરીત આચરણ નહીં કરે. એ સજ્જન પુરુષોના લક્ષણ છે. સજ્જન કૃતયુપકાર ન ભૂલે, આપ્ત વચન આરાધેજી. વિષય કષાયથી રહી વેગળા, વિષય કષાયથી રહી વેગળા. વિનયે વિદ્યા સાધે જીવલા, વિનયે વિદ્યા સાધે જી. जिन आगम जयवंत जगतમાં સત્ય સરસ્વતી દેવીજી. વિષય કશાયથી રહે વેગળા. નથી ધર્યો દેહ કૃપાલ કે વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ દેહ જે અમૂલ્ય માનવ દેહ મળ્યો ત્યાં 5 ઇંચના વિષય ભોગવા માટે નથી, કે ક્રોધ માન માયા લોભ રૂપ કશાયો વધારવા માટે નથી, આત્મા માટે, આત્માનું હિત કરવા માટે છે. એટલે કે વિષય કશાયને હણવા એ જ આત્માનું હિત છે. કેમ એમ? તો કે 5 ઇંદ્રિયના વિષયોમાં જે આસક્તિ છે, ખાવા પીવા સૂંઘવા સાંભળવા સ્પર્શવામાં, એને લઈને જ જીવ કશાય ભાવો કરે છે. એને લઈને લોભ પોસાય છે, ધન જોઈએ 5 ઇંદ્રિયના વિષયો માટે, તે એની પ્રાપ્તિમાં કઈ વિઘ્નરૂપ થઈ પડે તો એના પ્રત્યે ક્રોધ આવે, અથવા એ ધનાદિ મેળવવામાં માયા કપટ કરે, અને જો ધનાદિ વધી ગયો તો માન કરે, અહંકાર આવે. એમ ક્રોધ માન માયા લોભનું મૂળ કારણ પણ આ વિષયો છે. 5 ઇંદ્રિયના વિષય એટલે વિષય કસાયથી એ સજ્જન પુરુષો વેગળા રહે છે. જેમ મને તેમ દૂર રહે અને
સત્પુરુષે આપેલો જે ઉપદેશ છે એ આત્મવિદ્યાને વિનયપૂર્વક આરાધે છે. વિષય કસાયથી રહી વેગલા વિનયે વિનય સહિત વિદ્યા સાધેજી. ગુરુ પાસેથી જ્ઞાન લે છે વિનયપૂર્વક. હવે આગળની ગાથામાં સાચા આત્મજ્ઞાની મહાત્માઓ મુનિઓ શું કરે તે કહે છે કે જ્ઞાની ભગવંતના મુખ સુધી જે 4 વિકતાઓ છે જે વિષ્ટા જેવી છે. વિષ્ટાને મોઢામાં કોણ ઘાલે તેમ વિકતા છે એ મુનિના મુખ સુધી ક્યાંથી આવે? એ તો હંમેશા સ્વાધ્યાય કરનારા કે આત્મધ્યાનમાં રમનારા એવા પુરુષોના મુખે દેશ કથા, દેશની વાત કે રાજકથા કે સ્ત્રી કથા કે ભોજન કથા આવે જ નહીં. કેમ કે તે તો વિષ્ટા સમાન કહી છે. વિષ્ટાને કોણ મોઢામાં ઘાલે? તેમ એ મહાત્માઓ એને તુચ્છ ગણીને કદી પણ આવી કથાઓ કરતા જ નથી. વિકથા વિષ્ટા સમી સાધુના મુખ સુધી ક્યાંથી આવેજી. વિકથા વિષ્ટા સમી સાધુના મુખ સુધી ક્યાંથી આવેજી. સતશ્રુત પાઠ વહે જો મુખે, સતશ્રુત પાઠ વહે જો મુખે, સુખ શાંતિ ફેલાવે જીવાલા, સુખ શાંતિ ફેલાવે જી. જિનયાગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. કેમ કે મહાત્માના મુખે તો સતશ્રુતનો પાઠ વહે, અર્થાત સત્શ્રુતનો પાઠ રહે છે, અર્થાત ઉત્તમ જ્ઞાન ધ્યાનની જ વાતો હોય છે કે સ્વરૂપ ચિંતન હોય છે. એ જે બીજાના હૃદયમાં પણ સુખ શાંતિને ફેલાવે છે. વિષય કસાયની વાત જ્ઞાની પુરુષોના મુખે હોય નહીં. એ આત્મધ્યાનમાં રમનારા મહાત્માઓના મુખે તો સત્શ્રુતનો પાઠ જ હોય, સદબોધ જ હોય. એ સાંભળીને સંસારી જીવો પણ સુખ શાંતિને પામે છે. સત્શ્રુત પાઠ વહે જો મુખે સુખ શાંતિ ફેલાવે છે. બધા જીવોને પણ એ સુખ શાંતિના દાતા હોય છે. વિકથાભિષ્ટા સમી સાધુના મુખ સુધી ક્યાંથી આવેજી. સતશ્રુત પાઠ વહે જો મુખે, સતશ્રુત પાઠ વહે જો મુખે, સુખ શાંતિ ફેલાવે જીવાલા, સુખ શાંતિ ફેલાવે જી. એવી જે સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતની વાણી તે જ આગપ રૂપ કહેવાણી છે. શ્રી સર્વજ્ઞ જિનેશ્વર વાણી આગમ રૂપ કહાણીજી. સર્વકાળમાં સત્ય રૂપ તે, સર્વકાળમાં સત્ય રૂપ તે, અવિસંવાદી જાણી જીવાલા, અવિસંવાદી જાણી જી. શ્રી સર્વજ્ઞ જિનેશ્વરની વાણી આગમ રૂપ કહાણી એ જિનેશ્વર ભગવાન તેજની જે નિર્દોષ વાણી તેને જ આગમ રૂપ કહેવાય છે. તે જ અને તે સર્વકાળમાં સત્ય રૂપ છે. ભગવાનની વાણી નિરાબાદ છે, અવિરોધ વાણી છે. એમાં કોઈ કાળે વિરોધ આવે નહીં. પૂર્વાપર અવિરોધ વાણી છે. તે સર્વકાળ સત્ય રૂપ છે. એમાં કિંચિત પણ અસત્ય હોય જ નહીં. સ્યાદવાયુક્ત ભગવાનની વાણી છે. તેને કોઈ વિરળા જ એનો યથાર્થ મર્મ સમજી શકે, પણ તે અસત્ય તો કોઈ કાળે હોય નહીં. સર્વકાળમાં સત્યરૂપ છે. તે વાણી અવિસંવાદી છે. એટલે તે વાણી સ્યાદવાદ પરક હોવાથી તેમાં કોઈ વાદ વિવાદને સ્થાન નથી. કોઈ પણ જાતનો વાદ વિવાદમાં અમે જ નહીં. કેમ કે જે બીજા પરધર્મોએ પણ જે વાતો કરી તે પણ ભગવાનની સ્યાદવાદથી જોતા એ પણ સત્ય છે. અપેક્ષાવાદથી જોતા અને એકાંત દ્રષ્ટિએ જોતા દરેકની વાત ભગવાન કે છે સત્ય છે. માટે ભગવાનની અવિસંવાદ વાણી છે. એટલે એમાં કોઈ વાદ વિવાદ હોતો જ નથી. કેમ કે તે સ્યાદવાદ યુક્ત છે. માટે એ જૈન ધર્મનો ભગવાનની વિતરાગ વાણીનો પ્રાણ છે સ્યાદવાદ.
श्री सर्वज्ञ जिनेश्वर वाणी आगम रूप कहानी जी सर्व काल मा सत्य रूपते सर्व काल मा सत्य रूपते अविसंवादी जानी जीवाला अविसंवादी जानी जी जिन आगम जयवंत जगत मा।